ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામ દેવજીના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અમે પહોંચી ગયા છીએ કાગવડ અને શું કહેવાય ખોડલધામે અને કૂદકા મારવાના ચાલુ છે. કૂદકા મારવાના ચાલુ છે કે સાંજના વાગી ગયા 7:30. કઈ બાજુ જવું? માતુભાઈ કેમ છો? મજામાં? અને મમ્મીના રિપોર્ટર સાહેબ બંને પાછળ આવી રહ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. થાકી ગયા છો ને? હા, આખો દિવસ થાકી જ જવાય ને. વધારે બેસીને વધારે થાક લાગે. હા, થાકી જવાય. હા, લડવાનું હજી ચાલુ જ છે. રખવાયા માણસો આગળ જોઈશું ને એટલે પાછળ ડિસ્કશન ચાલે છે. એ જો એ માહોલ એ જો અમારે સારંગપુર કાલે શનિવાર છે ને દર્શન કરી જ જવાનું છે એટલે અત્યારે ચર્ચાઓ ચાલુ છે. જુઓ મારું કહી રહ્યો છે બીજાને. જો સન અલગ એ પાછળથી એ અલા દાદો બસ જન્મલી ચિંતા ન કરો. કોઈ એક માણસ માટે દાદો ન બને બસ તારું. એટલે આજે અહીંયાથી પછી જવું છે વીરપુર દર્શન કરી. આવતીકાલે 16 તારીખે શનિવાર છે એટલે આપણે જઈશું હનુમાનજી કષ્ટભંજન હનુમાનજી દેવ સારંગપુર. હવે જઈએ અંદર. આજ ચકલી બાનીને ઉડતી તીરે મસ્ત છે ને આવ્યું. હાર પણ અત્યારે તો બનાવે દે મન. અત્યારે બનાવે દે મન વિડીયો. તમારી આઈ બને મસ્ત કરી સારું લાગ્યું. દેવબેન મને લઈને આવ્યા. દેવબેન લડાઈ કરી લઈને આવ્યા. સારું લાગ્યું દેવબેન. હજી આગળ ચાલુ એનું આઈ બને. હા, રિશ્વત ના લેવાય. કેવું રે ભાઈ? મજા આવી? કેવો લાગ્યો આવ્યું બધું? સારું લાગે. તમે તમારું મંતવ્ય તો આપો. શું કરવું જોઈએ? રોકાઈ જવું જોઈએ? જતું રહેવું જોઈએ? રોકાઈ જવું. થાક લાગે છે? ક્યાં લાગે? ડાબા પગમાં જમણા પગમાં? એ આઈ જ બની જાત તો. હા, સારી વાત. આવી ગયા છીએ મંદિરમાં. હા જી, હા આવું. ક્યાં રહી ગયા હતા? એવું હતું? બરોબર, ચલો દર્શન કરી લઈએ. બધો પહોંચી ગયો હતો અંદર. હા ઝૂમ કરીને એમાં. હા પણ નાઇટમાં તો દેખાવું મુશ્કેલ. બધા છત ને બધા જોડે મોબાઈલ. હા તો અહીંયા સુધી તો પણ મસ્ત સીન દેખાઈ રહ્યું છે. એકદમ ઠંડક અને અહીંયા માતાજી બહુ મસ્ત. મજા આવી ગઈ. અમારે બધા નીચે જતા રહ્યા. સાહેબોના તો વિડીયોગ્રાફીમાંથી જ ઊંચા નહીં આવતા. હેલો, વીરપુર જલારામ આવ્યા હતા પણ શું કહેવાય અંદર મોબાઈલ નહોતા લઈ જવા દેતા એટલે પછી વિડીયો ના કર્યો. હવે હોટલ લઈ લીધી છે તો રોકાઈ જઈએ, જમી લઈએ અને વિડીયોને પછી સવારે કન્ટિન્યુ કરીએ. વાગી ગયા છે સવારના 8 અને અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે સારંગપુર. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ. અરે આ પાછળ તો કોઈ બોલતું નહીં. અરે ગુડ મોર્નિંગ જોરથી બોલો સુજાતભાઈ. જય કષ્ટભંજન દેવ. માતુભાઈ ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં. સરસ મજાની ઊંઘ લઈ લીધી. ફર્સ્ટ ક્લાસ હોટલ મળી ગઈ હતી અમને. આ ચાર નાઇટો કરીને એમાં એક દિવસ તો બેનના ઘરે રોકાયા.
એમ 3 દિવસની જે હોટલમાં બી સારી હતી, શું કેવું, મસ્ત હતી. અને હવે સીએનજી બીએનજી પુરાઈ, ગાડીને ખવડાવી અને નીકળ્યા છીએ સાળંગપુર જવા માટે. એક ગાડી તો ગા આગળ જાય છે, ઊભી રહેવાનું નોમ જ નથી લેતું. અમે થોડા શાંતિ જઈએ છીએ, કંઈ ખાસ મીન્સ કે 80-90ની સ્પીડમાં નહીં એમ. તો સાળંગપુર જઈએ એના પહેલાં ચા નાસ્તો કરવો પડશે, એટલે ચા પીવા ઊભા રહીશું. પછી 8 વાગ્યા છે એટલે 10:30 વાગતામાં સાળંગપુર જોઈએ કેવી ભીડ છે, કેવું છે. 2-3 ત્યાં તો તમને પણ દર્શન કરાવીશું અને 2-3 કલાક ત્યાં ફાળવીશું પ્રસાદ લઈ અને પછી નીકળીશું ઘરે જવા માટે. પછી ફાઇનલી સુજલભાઈ નહીં, સુજલ તો અવાજ જ નહીં આવતો. ફાઇનલી બરાબર, ચા પીધી નહીં, કોટો નથી ચડ્યો. બરાબર, કોટો ચડાવવા માટે ચા પીવી અગત્યની છે, એટલે ચા ને જોડે ઊભી રાખી એટલી વાર. અમે જે સ્પીડમાં આવ્યા છીએ અમારું મન જ જાણે છે, કારણ કે ક્યાંક રોડ બનતા હતા, રસ્તો એવો હતો વીરપુરથી સાળંગપુર આવવાનો, ગામડાઓમાં થઈને આવવાનું, કોઈ હાઈવે જેવું છે નહીં પ્રોપર. એટલે જ્યાં હોય ત્યાં રસ્તાઓ ગોડાયેલા હતા, બંધ હતા. એટલે પેલો બાઇક વાળો પડી ગયો, બિચારાને કોઈ કડારીને જતું રહ્યું ને એટલું પડ્યું. એટલે અને પછી અચાનક અમારા સુજલભાઈએ ફોન કર્યો કે મંદિરનું ટાઈમિંગનું કેવું છે, કે માતંગે કીધું, ફોન કર્યો કે 12 વાગે બંધ થઈ જાય છે. અત્યારે હાલમાં 11:30 વાગ્યા છે, અમે ગાડીમાં જ છીએ, સાળંગપુર પહોંચી ગયા છીએ, પણ ટ્રાફિક એટલું છે કે વિચાર્યો કરે છે ગમે ત્યાં ગાડી દબાઈ અને દોડીએ મંદિરમાં, કારણ કે દર્શન કરવા માટે પણ લાઈન હશે. શનિવાર છે અને વેકેશન છે, એટલે પાછું એવું ના થાય કે સાળંગપુરમાં દર્શન કર્યા વગર ઘરે જઈએ. સાળંગપુર મંદિરના તો દર્શન તમને પણ કરાવીશું દાદાના. એટલે હવે જોઈએ છીએ કે કેવી પરિસ્થિતિ છે. ભીડ ગજબ છે, કારણ કે ગાડીઓ પાર્કિંગની બહાર રોડ રસ્તાઓ ઉપર પાર્ક કરેલી છે. હા, એવું લાગે છે મેઇન ગેટ બંધ કરી દીધો હોય એવું લાગે છે. એટલે હજુ થોડું આગળ જઈએ એટલે ખબર પડી જાય કેવું છે. બાકી લાસ્ટમાં 12:15 પછી દોડીને જતું રહેવું પડે, પછી ભલે ને 12થી દર્શન થતા. શું કેવું સુજલભાઈ? જવું જ પડે. તાર તો હાઈટ છે એટલે તેમ થઈ જાય, પણ અમારે ઊંચા નીચી કરીને દર્શન કરવા પડશે. દોડતા આવી તો ગયા છીએ, પણ ગજબ પ્રકારની ભીડ છે. હવે જોઈએ દર્શન થાય છે કે કેમનું છે. જોરદાર ભીડ વચ્ચે આવી ગયા છીએ. છેક પાછળ પણ આવવાનો મોકો મળી ગયો છે. હવે દર્શન એકલા થઈ જાય એટલે બસ 12 વાગતા પેલા લોકો ક્યાં છે એની ખબર નથી મને. હવે આવીને ફોન આવે તો ખબર પડી. દાદાના દરબારમાં આવી ગયા. આગળ જઈને કરાવું દર્શન જો શક્ય બને તો, પણ ભીડ ગજબ છે. ગજબ ભીડ છે અને દર્શન દાદાના થઈ ગયા. દૂરથી તો દૂરથી થાય એનો આનંદ છે, જો કે નજીક જવા મળે છે એટલે બસ. જય શ્રી કૃષ્ણ. દાદાના સરસ દર્શન થઈ ગયા. સરસ એવા દર્શન કર્યા અને પ્રસાદ પણ લઈ લીધો અને હવે ગાડી તરફ જઈએ છીએ. અને હવે ગાડી છૂટશે ડાયરેક્ટ ઘેર. આખરે 5મા દિવસે હવે ફરવાનું પૂરું કરી અને આપણે જવાનું છે ઘેર. એટલે હવે બધા બહાર ક્યાં છે જોઈએ ને પછી નીકળીએ. થઈ ગયા છે 3 અને આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. એટલે ગાડીને ખવડાવી લઈએ અને સરસ મજાના દર્શન કર્યા. આપણે લાઈનમાં ઊભા રહીને કર્યા, બીજા બધા વીઆઈપીમાં કર્યા. તો તડકો ગજબ છે, પણ ફુવારાની સિસ્ટમ સારી કરી છે મંદિર આગળ. એટલે એક બાજુ મંડપ બાંધ્યો છે, ફુવારા છે એટલે વાંધો નથી આવતો. ગાડીમાં બધા સૂઈ ગયા હતા, હવે ઉઠ્યા છે, કારણ કે સીએનજી માટે નીચે ઉતરવું પડશે ને એના માટે. અને બસ જઈએ છીએ ઘરે
હવે જો મને કોઈ આમ બી ફરવા જવાનું કે તો હું ના જાઉં, કારણ કે મને હવે ઘરની યાદ આવી છે. યસ, આવી છે યાદ. એટલે હવે જવું છે ઘરે જઈશું. જીલ પણ આવે છે, એટલે આવતીકાલના વ્લોગમાં આપણે એ બધું પણ હવે ઘરનું કન્ટિન્યુ કરશું. તમે આજે અમારો 5મો દિવસ હતો, એટલે આગળના જો 4 વ્લોગ ના જોયા હોય તો જોઈ લેજો. એન્ડ હવે જો કે આઈ થિંક ઊભું રહેવાનું થતું નથી, કદાચ ચા પીવા માટે કોઈ ઊભું રહે તો. બાકી વાગ્યા છે 3, એટલે બગોદરા હાઈવે છે 20 કિલોમીટર, બગોદરા 20 કિલોમીટર બાકી છે. ત્યાંથી અમદાવાદ હશે 50-55, અને અમદાવાદથી ઘર આપણું 2-2.5 કલાક, એટલે સમથિંગ 6 નહીં પણ 7-7:30 વાગતામાં ઘરે પહોંચી જઈશું. ત્યાં જો ને નખરા ચાલુ છે. એ અમારા ઉમંગભાઈ છે ગાડી ચલાવવા, પણ અત્યારે આકાશભાઈ ચલાવતા હશે, એટલે ઉમંગભાઈ નાટક કરે છે, તડકો લાગે છે એના માટે. દેવું દીદી નીકળ્યા, પપ્પાને પાણી આપું છું. એ બધાને ખબર નહીં કે હું અહીંયા વિડીયોમાં એમને લઉં છું. એ જોયું ના, હજુ ખબર નહીં પડી, પણ આવું બધું છે હજી ખબર નહીં. ના જોયું લો દેવું દીદી. એ તો પેલી બાજુ મમ્મી પણ નીકળ્યા છે. આજે તો કોઈ વિડીયોમાં લેવાયું નહીં એવું છે. અને બસ હવે આ બધા આરામ કરે છે. ઊંઘું છે ભાઈ, હજુ ઊંઘું જ છે તારો ભાઈ. પેલો તો આજે હપ્પુ છું ઊંઘવા મળ્યું કે આઠીસ બધું રસ્તા હું હોજુ જોઈશ તો કશું. ના, 1 કલાક ઊંઘી. ગાડી કેટલા બમ્પ કૂદીએ જોયું? 1 કલાક ઊંઘીશ મને કશું. 1 કલાક નહીં વધારે ઊંઘ્યો છે, બેઠો તાર ન ઊંઘ્યો છે. દર્શન થઈ ગયું એટલે કામ પૂરું આપણું. તો એવું છે. અને બસ હવે આપણે વિડીયોને એન્ડ કરી લઈએ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.